નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ અને આ જન્મદિવસ પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ વરિષ્ઠ એડવોકેટ હિતેશ ગુપ્તા સાથે. કારણ કે મહાત્મા ગાંધીની શરૂઆત પણ વકાલતથી થઈ હતી અને જો તેઓ આ દેશમાં સૌથી મોટા નેતા બન્યા તો એ ચંપારણનું આંદોલન જ્યાં ખેડૂતો માટે તેમને કેસ લડ્યો હતો અને તેમના વકીલ બન્યા હતા. આજે આપણી સાથે હિતેશભાઈ છે અને તેમની સાથે વાત કરીશું. હિતેશભાઈ, જે રીતે વાત કરીએ કે દેશની આઝાદીના સૌથી મોટા હીરો તરીકે જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે ગાંધીજીને જોઈએ છે અને જેટલા પણ નેતાઓ હતા એ બધા જ એડવોકેટ એટલે કાયદાથી જોડાયેલા હતા. ગાંધીજીની આજે જ્યારે આપણે ચર્ચા કરતા હોય, તમારા જીવનમાં ગાંધીજી ખરેખર મહાત્મા ગાંધીજીની અગર વાત કરીએ તો આપણે ખૂબ જ નાના વ્યક્તિ છે. એટલી મહાન વ્યક્તિ માટે, એક મહાત્મા માટેની અગર જો ચર્ચા કરવી હોય કે એમના માટે બે શબ્દો કહેવા હોય, સમગ્ર વિશ્વએ જેમને મહાત્મા તરીકે સ્વીકાર્યા. ભારત દેશના હું માનું છું કે એકમાત્ર એવા નેતા કે જેઓએ આઝાદીની જે લડાઈ જે રીતે ચલાવી, અહિંસા અને સત્યનો માર્ગ જે રીતે અપનાવ્યો, દેશની આઝાદીની લડાઈની સાથે ક્યાંક ને ક્યાંક સમગ્ર વિશ્વને એક ખૂબ મોટો સંદેશ તેઓએ આપ્યો. અગર એમનાથી પ્રેરણા લઈને એમનાથી કંઈક શીખવાની વાત કરીએ તો મૂળ એક એડવોકેટ, અને જેમ આપણે કહ્યું કે મોટાભાગની જે કંઈ આ લડાઈમાં સક્રિય રીતે કોઈકે ભૂમિકા ભજવી તો એ તમામ વકીલો હતા. મહાત્મા ગાંધીજી જે પ્રકારે લડ્યા, કારણ કે ન્યાય માટે કોર્ટમાં લડવું, કોર્ટ કાર્યવાહી કરવી એ આખી એક અલગ લડાઈ હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે અન્યાય સામેની એક લડાઈ હોય તો એ અન્યાય સામેની લડાઈમાં કોઈ પણ પ્રકારનો અન્યાય હોય તો એ જરૂરી નથી કે એ ન્યાય કોર્ટ રાહે જ મળી શકે. ઘણી વખત આંદોલન અને એક ક્રાંતિની જરૂર પડતી હોય છે. અને એ જ રીતે મહાત્મા ગાંધીજીના જીવનથી જો અગર શીખીએ તો મહાત્મા ગાંધીજી હવે વિશ્વની સાથે સાથે સમગ્ર દેશની અદાલતોની વાત કરીએ, પછી એ વડોદરા શહેર હોય કે નામદાર સુપ્રીમ કોર્ટ હોય, તમામ જગ્યાએ મહાત્મા ગાંધીજીની તસવીર, એમનો ફોટો મૂકવામાં આવતો હોય છે. તો મૂળ કારણ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય આપણે કે ન્યાય માટેના એક પ્રણેતા રહ્યા, ન્યાયની એક મૂર્ત કહી શકાય. અને અન્યાય સામે કઈ રીતે લડવું જોઈએ એનું એક ખૂબ મોટી પ્રેરણા આપનારા એક વ્યક્તિ કે જેમને પોતાના મહાન કાર્યોથી સમગ્ર વિશ્વને એક મોટો સંદેશ આપેલો છે. તો એમના જ જીવનથી પ્રેરણા લઈને એક આટલા મહાન વકીલના જીવનથી પ્રેરણા લઈને ચોક્કસપણે મારી જેમ ઘણા વકીલો ગાંધી ચિંધ્યા માર્ગે જ્યારે કોઈ આંદોલનની વાત હોય, કોઈ લડતની વાત હોય, પરંતુ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે ખરેખર અગર કોઈ પ્રેરણા આપે છે તો એ મહાત્મા ગાંધીજી ખૂબ મોટી પ્રેરણારૂપ એક માર્ગદર્શન પૂરું પાડે છે. હિતેશભાઈ, જેમ તમે કીધું કે એડવોકેટની સાથે સાથે ક્રાંતિ અને આંદોલનની પણ જરૂર પડે તો ગાંધીજીએ કર્યું, પરંતુ આજકાલ વિશ્વમાં જે રીતેના આંદોલનો થઈ રહ્યા છે એ હિંસક થઈ જાય છે, ગાંધીની અસર આમાં કેટલી દેખાય છે? ભારત દેશની અગર વાત કરીએ તો ઇતિહાસ જોઈએ અને આજે પણ જ્યારે કોઈ પણ ક્રાંતિની વાત હોય, સત્યાગ્રહની વાત હોય, સરકાર સમક્ષ પોતાની વાત મૂકવાની વાત હોય,
તો સૌ પ્રથમ અગર કોઈ ચીમકી આપતા હોય ને તો એ ચીમકી આપતી વખતે બી એવું કહે છે કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. ક્યારે પણ આપણે ભગતસિંહના માર્ગે આંદોલન કરીશું કે પછી વિવેકાનંદજીને માર્ગે કે સરદાર વલ્લભભાઈ પટેલજીના માર્ગે આંદોલન કરીશું એવું નથી સાંભળેલું. એનું કારણ કે મહાત્મા ગાંધીજી જ પ્રેરણા રહ્યા હતા આઝાદીની લડાઈમાં, અને એમને આટલા વર્ષો સુધી જે એમને લડત ચાલુ રાખેલી અંગ્રેજો સામેની, એમાં કોઈ પણ પ્રકારે હિંસક આંદોલન ન થાય એનું એમને ખાસ ધ્યાન રાખેલું. અને એટલે જ જ્યારે પણ નાની મોટી કોઈ હિંસાની ઘટના ઘટતી હતી તો એને કંટ્રોલ કરીને એ સિચ્યુએશનને વધુ વકરે નહીં અને અહિંસાના માર્ગ ઉપર જ આંદોલનકારીઓ રહે એની એ સતત પ્રયત્ન કરીને એ પ્રેરણા આપતા હતા. અને એટલે આજે પણ દેશમાં અગર ક્રાંતિની વાત કરીએ કે દેશમાં સરકાર સામેની લડતની વાત કરીએ તો આપણે જ્યારે અન્ના હજારેવાળું આંદોલન જોઈએ તો એમાં પણ ગાંધીજી જ પ્રેરણા રહ્યા. અન્ના હજારેજીનું પણ એક ગાંધીજીને જ ફોલો કરનાર નેતા છે. સાથે સાથે આજના સમયમાં હમણાં રિસન્ટ ડેઝની પણ અગર આંદોલનની એક વાત કરીએ તો લદ્દાખના જ નેતા સોનમ વાંગચુક જે હાલ જેલમાં છે, પરંતુ એમને છેલ્લા 4 થી 5 વર્ષથી એ સતત જે લડત લડી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક 2019માં જે સરકારના મેનિફેસ્ટોમાં જે અમુક મુદ્દાઓ હતા એ મુદ્દાઓને યાદ કરાવીને ગાંધીજીના માર્ગે જ સતત એક અહિંસાની લડત એમને લડવાની ચાલુ રાખેલી. અને સમાજને, લોકોને, તમામને સાથે લઈને એક સાચા સ્ટેટ્સમેન તરીકેની એક લડત એમને આપેલી. તો ચોક્કસ મહાત્મા ગાંધીજી આજે પણ ભારત દેશ જ નહીં પણ સમગ્ર વિશ્વમાં તેઓ એક પ્રેરણા સ્વરૂપ મહાત્મા છે. અને આજે પણ આ મહાન વ્યક્તિની આત્મા ભારતવાસીઓના હૃદયમાં વસે છે. અને એટલે જ જ્યારે પણ કોઈ પણ અન્યાયની વાત આવે તો સત્યાગ્રહ શબ્દ અગર કોઈક યાદ આવે તો ત્યારે ગાંધીજીના માર્ગે જ ચાલીશું એ જ પ્રેરણા રહેતી હોય છે. હિતેશભાઈ, જે રીતે આપણે જ્યારે તમારા વિદ્યાર્થી કાળથી લઈને અત્યાર સુધીના કરિયરમાં, અને ગાંધીજીનો બી બહુ લાંબો કરિયર એડવોકેટ તરીકે રહ્યો હતો, શું વાંચ્યું છે? કોઈ પ્રસંગ યાદ હોય કે જેને તમે તમારા પ્રેક્ટિસમાં પણ ઉતાર્યું હોય એવું કંઈક ખરી? જી, ચોક્કસપણે વકીલાતનો જે વ્યવસાય છે, અગર હું ગાંધીજીની વાત કરું તો ગાંધીજીના ઘણા કિસ્સાઓનું અભ્યાસ કરવાનો અવસર મળ્યો. અને એમને જે પ્રકારે ગરીબો માટે લડવત આપવા માટેની જે પ્રેરણા આપી તો ક્યાંક ને ક્યાંક એમના જીવનથી પ્રેરણા લઈને જ્યારે કંઈક કરવાની વાત આવે, ગરીબો માટે ખાસ કરીને કોઈક લડાઈની વાત આવે તો મફત કાનૂની સેવા આપવી એ વકીલાતનો એક ખૂબ જ મોટું દાયિત્વ કહી શકાય, ખૂબ મોટી ફરજ કહી શકાય. તો એમાં ગરીબો અને જે ન્યાયની ખરેખર જેને જરૂર છે તેમના માટે લડવું જોઈએ તેવું ગાંધીજીના જીવનથી પ્રેરણા લઈને મેં મારા જીવનમાં ઘણાય ગરીબોના કેસો ક્યાંક એમના જ જીવનથી, એમના જ શીખથી પ્રેરણા લઈને મેં ઘણા કેસો લડ્યા છે, હાલ પણ લડું છું. અને જ્યાં સુધી હું વકીલાત કરીશ ત્યાં સુધી હું કટિબદ્ધ છું કે હું ગરીબોને ન્યાય મળે અને ન્યાયથી નાણાકીય ભીડના લીધે, પૈસાના લીધે કોઈ પણ વ્યક્તિ ન્યાયથી વંચિત ન રહેવું જોઈએ એ પ્રકારનું એક માર્ગદર્શન પૂરું પાડવા માટે જે કંઈ કરવાની જરૂર પડશે એ કરીશું. વિદ્યાર્થી કાળનું જ્યારે જીવનની વાત કરીએ તો શાળામાં
જ્યારે આપણે ભણતા હોઈએ છીએ અને જ્યારે સૌ પ્રથમ અગર કોઈ નેતાની વાત આવતી હોય છે તો સૌથી મોટા એક હીરો તરીકે, એક નેતા તરીકે અને ખાસ કરીને મહાત્મા તરીકે કોઈ એક નેતાનું નામ જો શાળામાં યાદ કરાવવામાં આવતું હોય છે તો એ નામ હોય છે મહાત્મા ગાંધીજીનું, અને એમનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી, MK ગાંધી, એમની સહી. આ બધી બાબતો જે બાળપણમાં જ જ્યારે શિક્ષણ લેતા હોઈએ છીએ ત્યારે શાળામાંથી જે પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હોય છે તો ત્યારથી જ ક્યાંક મનમાં મહાત્મા ગાંધીજીનું જીવન એક પ્રેરણા સ્વરૂપ રહેતું હોય છે. અહિંસાના માર્ગે આટલી મોટી લડાઈ લડવી, ઘણો ત્યાગ, ઘણો ભોગ, ઘણા બલિદાનો આપણા આ આઝાદીના લડતમાં આપેલા છે ઘણા બધા. એટલે પરંતુ એક આગેવાન તરીકે એમને હંમેશા જે અહિંસાનો માર્ગ અપનાવીને જ હિંસાથી કશું પ્રાપ્ત થઈ શકે નહીં અને અહિંસા અને સત્યના માર્ગ ઉપર ચાલીને ખરેખર જીવનમાં ઘણું બધું પ્રાપ્ત થઈ શકે છે. અને જે પ્રકારની જીવનશૈલીનો એમને એક સંદેશ આપ્યો, સ્વચ્છતાની વાત હોય આજે, તો આજે પણ જ્યારે સ્વચ્છતાની વાત આવે છે તો ગાંધીજીના એ ચશ્મા એક સિમ્બલ તરીકે આજે પણ સરકાર સ્વચ્છ ભારત અભિયાનમાં એ ચશ્માનો ઉપયોગ કરે. આજની પેઢી ભલે કદાચ જેનઝી કહીએ કે જે બી અત્યારનું હવે જે જનરેશન છે એ કદાચ અભ્યાસુ નથી, યા ગાંધીજીના મહાન કાર્યો માટે એમને જો વિશેષ અગર થોડું વાંચન કરે તો એમને ખબર પડે કે આ ખરેખર કેટલી મહાન વ્યક્તિ હતી. એમના માટે હવે ગાંધીજી ફક્ત એક કરન્સી નોટ ઉપરની જ વ્યક્તિ હોય એવું આજની જનરેશન માટેની આ મહાન વ્યક્તિ થઈ ગઈ હોય એવું છે. પરંતુ એક કરન્સી નોટ ઉપર, ભારતના કરન્સી નોટ ઉપર મહાત્મા ગાંધીજીની તસવીર કયા કારણોસર આવી, કયા કારણોસર સમગ્ર વિશ્વમાં એમને એક વિશ્વગુરુ તરીકે, એક સાચા અર્થના વિશ્વગુરુ તરીકે સમગ્ર વિશ્વ આજે પણ સ્વીકારે છે. એમના જીવનનો તમામ રીતે એક અભ્યાસ કરવો, એ પણ ઘણા બધા રિસર્ચ એમના જીવન ઉપર થઈ ચૂકેલા છે. તો આવી વ્યક્તિ એ ખરેખર એક મહાન વ્યક્તિ હતી અને એમના જીવનથી પ્રેરણા લઈને આવનાર તમામ પેઢીઓએ ક્યાંક કશુંક શીખવા ચોક્કસથી મળશે જ એવું મારું માનવું છે. અને એટલા માટે જ નાનું મોટું જે કોઈ એમના જીવનથી પ્રેરણા લઈને ક્યાંક સમાજને જો અગર આપણે યોગદાન આપી શકતા હોય તો એ મારું એવું માનવું છે કે ગાંધીજી માટેની એક સાચી શ્રદ્ધાંજલિ પણ રહેશે. હિતેશભાઈ, જ્યારે તમે એડવોકેટ પહેલાં બન્યા નહોતા ત્યાર તો ખ્યાલ નહોતો કે તમે બનશો, પણ જ્યારે બની ગયા અને પછી ધીમે ધીમે ખબર પડે કે ગાંધીજી, નહેરુજી, સરદાર વલ્લભભાઈ પટેલ બધા એડવોકેટ હતા અને દેશની આઝાદીમાં મહત્ત્વના રોલ હતા, ત્યારે કેટલું પ્રાઉડ થાય એમ કે આપણે બી આ વ્યવસાયમાં છે? મનોજભાઈ, વકીલ તરીકેની જે જવાબદારીની વાત આવે તો સંઘર્ષ તો રહેતો જ હોય છે. અને સંઘર્ષની સાથે સાથે જ્યારે અન્યાય સામે, ખાસ કરીને જ્યારે ગરીબો માટેની એક લડત ચલાવતા હોઈએ ત્યારે ઘણી બધી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય. ત્યારે આવી જ મહાન વ્યક્તિઓ, જ્યારે દેશનો ઇતિહાસ જોઈએ તો એમાં મહાત્મા ગાંધીજીની સાથે અગર ટોપ 10 નેતાઓ જે સક્રિય રીતે દેશની આઝાદીની ચળવળમાં રહ્યા તો એ કોણ હતા? તો એમાંથી 80% વ્યક્તિઓ એ વકીલ હતા. એટલે એવા વ્યવસાય જોડે જોડાઈને ખરેખર
LLB કરીને વકીલ બની જવું એ ખાલી પૈસા કમાવા માટેની આ પ્રોફેશન નથી. આ પ્રોફેશન અગર આ એક જ પ્રોફેશન એવું છે કે જેમાં નામની આગળ ખાલી વકીલ તરીકેનું સંબોધન નથી થતું. નામદાર કોર્ટ પણ જ્યારે સંબોધન કરે છે, જજમેન્ટ લખે છે, તો વિદ્વાન વકીલ તરીકે, લર્નેડ એડવોકેટ તરીકેનું સંબોધન થાય છે. આ પ્રકારનું જ્યારે સમાજ સંબોધન કરે છે તો સમાજમાં એક જવાબદારી રહે છે. આ પ્રોફેશન ખૂબ જ નોબલ પ્રોફેશન છે અને એટલે જ જ્યારે ઇતિહાસની સાથે આ પ્રોફેશનને જ્યારે જોઈએ તો ખરેખર ગર્વની જ વાત છે. કારણ કે અન્ય કોઈ પ્રોફેશન એવું નથી કે જેમાં આ પ્રકારની પ્રેરણા મળે. દરેક પ્રોફેશન એક જવાબદારી રહે છે, પરંતુ ન્યાય અને અન્યાયની જ્યારે પણ વાત આવે તો ચોક્કસપણે એક છબી જે દેખાય તો એ બ્લેક એન્ડ વ્હાઇટ કોટ પહેરનાર એક વકીલ. આ જે એક ઇમેજ છે, આ ઇમેજને જ્યારે ઇતિહાસ સાથે જોઈએ ત્યારે ચોક્કસપણે ગાંધીજી માટે જ્યારે કહીએ કે સિર્ફ એક બંદા કાફી હૈ, તો એ જે એક બંદા કાફી હૈ વાળી વાત આજના સમયમાં પણ ખરેખર જો એક વકીલ સમાજ માટે જ્યારે કોઈ ક્રાંતિ કરવાની વાત આવે અને ગાંધીજીના જ માર્ગે ચાલીને જો અગર કોઈ પણ આંદોલન કરે તો મારું એવું માનવું છે કે ચોક્કસપણે એ જે એન્ડ રિઝલ્ટ છે, જે છેલ્લે જીતની વાત અગર કહીએ તો અસત્ય સામે સત્યની જીત ચોક્કસથી થતી જ હોય છે. ખૂબ ખૂબ આભાર. અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા એડવોકેટ હિતેશ ગુપ્તા. અને જેઓ આજે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે અને જ્યારે સમગ્ર વિશ્વ ગાંધીજીના કાર્યોની આજે સરાહના કરી રહ્યું છે, ચર્ચા કરી રહ્યું છે, ત્યારે અમે પણ આ ગાંધીજી વિશે નાનકડી ચર્ચા કરી છે. આપને આ ચર્ચા કેવી લાગી આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો.